વડોદરા શહેરના હરની તળાવ પર સર્જાયેલી દુર્ઘટનાને લઈને આજે શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। શહેરમાં ગત 18મી તારીખે હરની મોટના તળાવમાં લેક ઝોનમાં બોટ ઊંધી પડી જતા 12 થી 13 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાઓના મોત થયા હતા। 2017માં માતબર ભાડામાં લેક ઝોનનો ઇજારો આપવામાં આવ્યો હતો, જે ઇજારો આપતા સમયે મેયર તરીકે ડોક્ટર ભરત ડાંગર અને મ્યુનિસિપલ કમિશનર તરીકે ડોક્ટર વિનોદ રાવ હતા। તેઓના સમયમાં આપવામાં આવેલા ઇજારા બાદ હાલના સત્તાધીશોએ પણ જરૂરી તાકીદારી રાખી ન હતી। આ સાથે શાળા સંચાલકોએ પણ ઘોર બેદરકારી કરી હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ કર્યા છે। હાલ સરકાર દ્વારા નિમાયેલી તપાસ સમિતિ દ્વારા 19 જેટલા આરોપીઓને જવાબદાર ઠેરવીને ગુનો નોંધવામાં આવ્યો છે, જ્યારે તપાસમાં નીકળી આવતા અન્ય કેટલાક જવાબદારો સામે પણ ગુનો નોંધવાની શક્યતાઓ છે। હાલ સુધી પાલિકાની કોઈ અધિકારી કે સત્તાધીશોની જવાબદારી નક્કી કરવામાં નથી આવી, જ્યારે આજે શહેર કોંગ્રેસ પ્રમુખે આવેદનપત્ર આપી તત્કાલીન પૂર્વ મેયર ભરત ડાંગર અને તત્કાલીન પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સામે પણ ગુનો નોંધવાની માંગણી કરી હતી। એ બોટમાં જ્યારે 14ની કેપેસિટીની બોટમાં 28 જણને બેસાડ્યા ત્યારે શાળાનો સ્ટાફ પણ ત્યાં હાજર હતો, તો એ લોકો ઊભા થઈને તમાશો જોયો અને ભૂતકાળમાં પણ એ શાળાની ફરિયાદ છે। પરંતુ આવી શાળાઓની મનમાની એટલા માટે ચાલે છે કારણ કે જે જિલ્લા શિક્ષણ અધિકારી વડોદરાના છે એ શાળાઓ સાથે એમનો મને લાગે છે કે બહુ સારો ઘેરાબો છે, કારણ કે કોંગ્રેસ પક્ષે જ્યારે ડીઓને રજૂઆત કરી ત્યારબાદ એ શાળાને નોટિસ આપી છે।